તો લોકસભા ચૂંટણીના ઉમેદવારો કેટલો ખર્ચ કરી રહ્યા છે તે ખર્ચ પણ હવે દર્શાવવો પડી રહ્યો છે ને એ ખર્ચ દર્શાવ્યો પણ છે। ખાસ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તેમણે આ ખર્ચ દર્શાવ્યો છે। ચૂંટણી અધિકારી સમક્ષ પ્રથમ સપ્તાહનો ખર્ચ રજૂ કર્યો। પરસોત્તમ રૂપાલાએ પ્રથમ સપ્તાહમાં 5.65 લાખ રૂપિયા ખર્ચ્યા તો પરેશ ધાનાણીએ પ્રથમ સપ્તાહમાં 1.84 લાખ ખર્ચ્યા તેવું તેમણે દર્શાવ્યું છે। મયુર સોનિયા અંગે વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો? અંકિત, 95 લાખ રૂપિયાની પ્રતિ ઉમેદવાર ખર્ચની મર્યાદા છે અને પ્રથમ તબક્કાની જે બેઠક ગઈકાલે મળી હતી તેની અંદર કોંગ્રેસ, ભાજપ સહિત 8 ઉમેદવારોએ પોતાના ખર્ચની વિગતો છે તે જમા કરાવી છે, જેમાં પુરુષોત્તમ રૂપાલાએ 5.65 લાખ રૂપિયાનો ખર્ચ દર્શાવ્યો છે, જ્યારે પરેશ ધાનાણી દ્વારા 1.84 લાખનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે ઉમેદવારી નોંધાવવાથી લઈને ગઈકાલ સુધીની અંદર લાખો રૂપિયાનો ખર્ચ છે તે કરવામાં આવ્યો છે, પરંતુ કાગળ ઉપર માત્ર 5 લાખ રૂપિયા અને 1.25 લાખ રૂપિયા જેટલો ખર્ચ છે એ મુખ્ય પાર્ટીના ઉમેદવારોએ નોંધાવ્યો છે। એટલે ચોક્કસ કહી શકાય કે આ પ્રકારની જે ઓછો ખર્ચ દર્શાવવાની વૃત્તિ છે એ ક્યાંક ને ક્યાંક મોટો ખર્ચ છે તે છુપાવવાની વાત હોય તેવું લાગી રહ્યું છે। હાલ આ ખર્ચની સમીક્ષા કરવામાં આવી રહી છે અને બીજા તબક્કાનો ખર્ચ જ્યારે આવતા સપ્તાહે દર્શાવવાનો હશે ત્યારે ચૂંટણી અધિકારીને જે ખર્ચ હિસાબ સમિતિના અધ્યક્ષ છે એ આખા ખર્ચની સંકલન કરશે અને ત્યારબાદ નક્કી કરશે કે ખરેખર જે દર્શાવાયો ખર્ચ છે તે યોગ્ય છે કે કેમ। આભાર સમગ્ર માહિતી આપવા માટે।